એક વાત મારે તમને કરવી છે. કેમ કરવી છે? જુઓ, આપણા વિડીયો એટલા લોકો વ્યૂ કરે છે, શેર બી કરે છે, બહુ બધા શેર કરે છે. તો શું તમને લાગે છે કે બધી વેકેન્સીઓ ભરાઈ જતી હશે? તો ઘણી બધી વેકેન્સીઓ ભરાઈ પણ છે, ઘણી વેકેન્સીઓ ખાલી પણ રહેશે. કેમ? હું તમને હમણાંની જ વાત કરું. હમણાં આપણી પાસે એક વિસનગરની અંદર એક કંપની છે, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, ઓફસેટ ને પ્રિન્ટિંગનું બહુ મોટા પાયે કામકાજ ચાલે છે એમને, અને એમને સ્ટાફ જોઈએ છે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ માટે. હવે મને એ ખ્યાલ નથી આવતો કે શું આપણે આટલા બધા લોકો વિડીયો જોવે છે ને ખરેખર આ શું સ્કિલ નથી આપણી પાસે? તો એ વેકેન્સી, એ જોબમાં કોણ એપ્લાય કરી શકે? આવો બી પ્રશ્ન હતો કે શું આવડવું જોઈએ ને એવું બધું ઘણા બધા કોમેન્ટ હતા. તો આમાં કંઈ જ નહીં. કમ્પ્યુટરમાં તમને કોરલ ડ્રો, ફોટોશોપ, ઇનડિઝાઇન, ઇલ્યુસ્ટ્રેટર, આ બધા સોફ્ટવેર છે. ગ્રાફિક્સ ડિઝાઇનિંગની દુનિયામાં આગળ વધવું હોય, આ કામ કેવું છે, તમને જો અનુભવ થઈ ગયો ને તો માણસ, કારણ કે આમાં કેવું છે કે માણસને આવડી જાય ને પછી બહુ જબરજસ્ત ગ્રોથ લઈ લે છે. એટલે આમાં શીખવાવાળા બી બહુ ઓછા લોકો હોય છે. તો હું તમને ફરીથી કહું છું, તમારી પાસે ખરેખર આવી સ્કિલ છે તો સ્કિલ છે તો મેં જોબ ડિટેલ આપણી વેબસાઇટ ઉપર પડી જ છે. વિસનગર સર્ચ કરશો તો પણ મળી જશે, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ લખશો તો પણ મળી જશે. અને હા, આ વેકેન્સીમાં તમે એપ્લાય કરો છો, નથી કરતા, એના રિલેટેડ તમને કોઈ પ્રશ્ન આવતો હોય, કોઈ પ્રોબ્લેમ્સ આવતો હોય તો નીચે કોમેન્ટ કરો, તો હું એનો જવાબ શોધવાનો ટ્રાય કરું. મારું કામ શું છે કે જે કંપનીઓ છે, જે ઓફિસો છે, એમને જે પ્રમાણેનો સ્ટાફ જોઈએ છે એમના સુધી તમને પહોંચાડવાના, આટલું મારું કામ છે. તો એ જોબ શોધીને હું તમારા માટે લાવું છું. હવે ત્યાં જવામાં આજે મેં તમને ગ્રાફિક્સ ડિઝાઇનિંગની વાત કરી, એમાં તમે શીખેલા છો તો તમને પ્રોબ્લેમ શું આવે છે, તકલીફ શું આવે છે, કોમેન્ટ કરજો, તો હું એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશ. અને તમારા આજુબાજુમાં કોઈ ગ્રાફિક્સ ડિઝાઇનિંગ ને આવું બધું કમ્પ્યુટરનું શીખેલું હોય તો એના વિડીયો શેર કરજો, કારણ કે વિસનગરમાં ખરેખર જગ્યા ખાલી છે, તો કોકનું કામ થઈ જશે. તો ખાસ કરીને મહેસાણા આજુબાજુમાં વિડીયો જરૂર કરજો, કારણ કે વિસનગર, વિજાપુર, એ આજુબાજુના લોકોને, ખેરાલુ, આ લોકોને કામ આવી જશે. તો મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં બીજા કંઈક મનના વિચાર સાથે. થેન્ક યુ.